ગણદેવી તાલુકામાં એક હૃદયદ્રાવક અને પિતૃત્વને કલંકિત કરતી ઘટના સામે આવી છે। 2 વર્ષ પહેલા દક્ષિણ આફ્રિકાથી પરત ફરેલા એક પિતાએ પોતાની જ 14 વર્ષની સગીર પુત્રી પર વારંવાર દુષ્કર્મ આચરીને સંબંધોની મર્યાદા ઓળંગી નાખી છે। પોતાની કરતૂત છુપાવવા માટે આરોપી પિતાએ દીકરીને ગર્ભ નિરોધક ગોળીઓ ખવડાવી હતી અને કોઈને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી। આખરે દીકરીએ હિંમત ભેગી કરીને માતાને આપવીતી જણાવતા સમગ્ર મામલો સામે આવ્યો છે। પોલીસે ગણતરીના કલાકોમાં જ નરાધમ પિતાની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો। આ ઘટના અંગે પીડિતાના માતાએ જણાવ્યું હતું કે પતિ 2024માં આફ્રિકાથી પરત ફર્યા હતા। ત્યારથી જ તેઓ દીકરી સાથે છેડતી કરતા હતા। ગત મે મહિનામાં જ્યારે હું કામે જતી ત્યારે ઘરમાં એકલી રહેતી પુત્રીને આરોપીએ સતત 3 દિવસ સુધી સગીર પુત્રી પર દુષ્કર્મ આચર્યું હતું। માતાએ ન્યાયની માંગ કરતા જણાવ્યું કે પોલીસે ખૂબ જ સારો સહયોગ આપ્યો છે અને આરોપીને ઝડપી લીધો છે, પરંતુ મારી સરકારને વિનંતી છે કે આ કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે। આ નરાધમને 7 વર્ષની સજા નહીં પરંતુ આજીવન કેદ અથવા ફાંસીની સજા મળવી જોઈએ, જેથી મારી દીકરી સાથે ન્યાય થાય, ભવિષ્યમાં આવી ઘટના ન બને। મારી ઉંમર 37 વર્ષ છે। મારી દીકરીની ઉંમર 14 વર્ષ છે। મારા પતિની ઉંમર 43 વર્ષ છે। એક સગા બાપે જ એક 14 વર્ષની દીકરી સાથે રેપ કેસ કર્યો છે। મારી દીકરીને પીઆર રાઠોડ સાહેબ તથા ડીએસપી રાહુલ સરે ખૂબ જ સપોર્ટ કર્યો છે, જેથી એને ગણતરીના કલાકોમાં જ પકડી જેલ ભેગો કરી દીધો છે। પણ સરકારને મારી એટલી માંગ છે કે એને 7 વર્ષની સજા નહીં પણ આજીવન કેદ અથવા તો ફાંસીની સજા મળે, એટલા માટે હું આ રજૂઆત કરું છું। આ કેસ ફાસ્ટ ટ્રેકમાં ચાલે એવી મેં રિક્વેસ્ટ કરું છું। મારો હસબન્ડ સાઉથ આફ્રિકામાં હતો 2019માં અને 2024માં એ રિટર્ન થયો। 2024 પછી મારી દીકરીને છેડતી કરતો હતો, પણ મે મહિનામાં જ્યારે હું નોકરી પર જાઉં છું એટલે મે મહિનામાં સતત 9, 10 અને 11 3 દિવસ મારી દીકરી સાથે રેપ કર્યું છે દીકરીનું, અને એને ધમકીઓ આપી છે કે તને જાનથી મારી નાખીશ। એટલે ગભરાઈને દીકરીએ એ વસ્તુની જાણ નહીં કરી, પર ત્યાર પછી દીકરીએ 30 તારીખે મને જાણ કરી તો મેં એફઆઈઆર કરતાના તરત જ મને આ પોલીસ સ્ટેશનમાંથી ખૂબ સારો સપોર્ટ મળ્યો છે અને એને જેલ ભેગો કરી દીધો છે। પણ સરકારને મારી એટલી જ માંગ છે કે એને 7 વર્ષની સજા નહીં પણ એને આજીવન કેદ અથવા તો ફાંસીની સજા આપો। ડીવાયએસપી ભગીરથસિંહ ગોહિલે જણાવ્યું હતું કે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા જ પોલીસે પોક્સો સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી લીધી છે। તેના મેડિકલ ટેસ્ટ પણ કરી લેવાયા છે અને હાલ આરોપી જેલ ભેગો કરી દેવાયો છે। નવસારી જિલ્લામાં એક એવી ઘૃણાસ્પદ ઘટના સામે આવેલ છે કે જેમાં બાપે પોતાની સગી દીકરી ઉપર રેપ કરેલાનું જણાય આવેલ। તે મુજબ તેની કાયદેસરનો ગુનો દાખલ કરી અને તેની આગળની કાર્યવાહી કરેલી। ત્યારબાદ આ જે બાપ જે છે એની પણ કાયદેસર ધરપકડ કરી એફએસએલ તેમજ તેની મેડિકલ તપાસ કરાવડાવી અને નામદાર કોર્ટ હવાલે કરેલ છે। હાલ એની ધરપકડ કરેલ છે, રિમાન્ડ લીધેલ છે અને હાલ જેલ હવાલે છે। હાલ તેના એફએસએલ સેમ્પલ તેમજ તેનું ડીએનએ ના સેમ્પલના મેચિંગ વગેરે કાર્યવાહી ચાલુ છે। પીડિતાના એફએસએલ સેમ્પલ તેમજ ડીએનએ મેચિંગ સહિતની કાર્યવાહી હાથ ધરી છે। પિતાએ દીકરીના મોઢા બંધ રાખવા માટે જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી। ડરેલી દીકરીએ લાંબા સમય સુધી વાત છુપાવી રાખી હતી, જોકે દીકરીએ હિંમત દાખવી માતાને સમગ્ર ઘટનાની જાણ કરી હતી। સત્ય બહાર આવતા જ માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી। તેમણે તાત્કાલિક ગણદેવી પોલીસ સ્ટેશન પહોંચી પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।